જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 9 અને આજે છે ઋષિ પાસે, એટલે આજે આપણે જવાનું છે નદીએ નાહવા। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ઘણું બધું કામ થઈ ગયું છે અને બે બેન સ્કૂલ ગયા છે, રાહુલ ગયા છે ટિફિન લઈને અને આપણે જવાનું છે નદી નાહવા। હાલો મારી સાથે આપણે બધા જઈ નદીએ। રિક્ષા પી ગયા છે અને અત્યારે રિક્ષા મળી ગઈ અને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે। જો મસ્ત મજાનું લોકેશન છે અત્યારે અને આજે છે વરસાદ જેવું વાતાવરણ અને ડેમ બાજુમાં છે, આ ડેમ બાળક જો થઈ રામપરા ડેમ। મંદિર આવી ગયું બિલ્ડિંગ। આગળ ઓલી સાઈડ કેડી છે ત્યાં ઉતરાય ને આ આપણે જો ડેમ પાણી કેટલું સમજો, પાણી છે બહુ, બસ રાખી દો તો કેડી આવી ગઈ। આપણે આવી ગયા છીએ રામપરાના ડેમે અને જો અત્યારે મસ્ત મજાનું પાણી કેટલું જાય છે, આમ જો બહુ જ પાણી જાય છે અત્યારે, જો ધોધમાર એટલો ચાલુ છે। અને આપણે આવ્યા છીએ આજે નાહવા આયા અને પાણી જો બહુ જ છે અત્યારે, જ્યાં બધા પણ નાહવા આવ્યા છે અને આજે સારું છે કોઈ છોકરાઓ નાહતા નથી ને મજા ન આવે નાહવાની, તો આ પાણી કેટલું છે જો। અને સરસ મજાનું લોકેશન છે, અહીંયા રોડ છે પાણી, ઓલી બાજુ જો એક ભાઈ બકરા ચરાવે છે અને આજે છે ઋષિ પાસે વહેલા નાઈ છે કે આમાં થોડુંક મોડું છે એટલે છે નહીં કોઈ અત્યારે જો હાલો આપણે જોજો લપસતા ને લપસે એવું આ લુગડા ધોઈને કેવી મજા આવે, આ મસ્ત કપડા થઈ જાય। તમારે ત્યાં પહેરાય જોવા નથી ને અને લાવ્યા જ નથી, આ ઘરે જઈ નાખી જોશું પણ કીધું। પાણી તો જો સારું જાય છે કા હે ને આખો ડેમ ભરાઈ ગયો। હા જો કેવું પાણી છે, એને પેલા હું પાણી નાખીશ અને લોટા ઢોળવાના હોય 51 અથવા 110 એમને જેટલા લોટા નાખવા તેના નાખી પેલા એમને લોટા નાખી પછી મારો હાલો હું જાઉં છું સાઈડ વિડિયો આવશે આવે હા પણ બંધ કર દો। ઉપરની સાઈડ અને જો ઓલી બાજુ નીચે હતા આપણે આપણે એ બાજુ ઉપર આવી ગયા છીએ। જો આખું ડેમ દેખાય છે, અહીંયા રામપરા કહેવાય છે, આ ખૂબ જ મોટું ડેમ છે અને પાણી અત્યારે જો બહુ ભર્યું છે, આખું ડેમ ભર્યું છે અત્યારે, વરસાદ સારો છે આ સાઈડ, અત્યારે ચોમાસું છે અને અત્યારે વાગી ગયા છે લગભગ અંદાજે 10:30 જેવું થઈ ગયું છે। લોકેશન એટલું મસ્ત છે, ઘરે જવાનું મન નથી થતું એવું છે અત્યારે।
આ રોકાઈ જાય. ઘર કરતા મજા આવે ને ભાઈ જઈએ. હાલો હવે જો ગેડાનું દાંતણ છે કરવાનું છે આપણે. મોડો ગેડો મળ્યો, સવારે જ કરવાનું હોય પણ અત્યારે મોડો મળ્યો એટલે કાંઈ વાંધો કરી લઈ. અને આ સાઈડ જો રામપ્રાની નર્સરી છે, આપણે ત્યાં જઈ કાંઈક રોપડા બોપડા લઈશું, મળશે તો રોપડા જોઈ. ગુલાબ લેવા છે મારે, તમારે શું લેવું છે? ગુલાબ લેવું ને તો લઈ લેજો ગુલાબ. આપણો 2 વર્ષ પહેલા આવ્યા કા લેવા. મસ્ત છે આ ઝાડો, બધા આ સસ્તા મળી જાય. ઓલા પણ લેવું હા છે, ભાલો લ્યો તમારે મોટું ફળ્યું છે ને એટલે હાલ. રામપરા નર્સરી આપણે આવી ગયા છીએ અત્યારે. જો એનો ગેટ છે અને અંદરનું લુક જો મસ્ત, બધી મહેંદી છે જો. અને આપણે ગેટ બંધ કરી દઈએ. મસ્ત અત્યારે વાતાવરણ છે ને બે સાઈડ. હાલો આ નર્સરીમાં આપણે આવી ગયા છીએ અને જો અત્યારે જાત જાતના બધા ઝાડવા છે. જો આ જો બોર્ડ મારેલા જ છે જમકુ. આ શેનું જતો બદામ છે ને, મોડર્નનું નામ છે વનપ કંઈક લખ્યું છે, બદામ નથી બેન. આ બધા વન વિભાગમાં બધા સોંપતા હોય એ છે બધા. જો આમાંથી આપણે જે જોઈ લઈ લેજો. અડુસી અડુસી હોઈ ગયું જો. ગુલાબ કેવા જો. હાલો જો નર્સરીમાં બહુ મસ્ત છે વ્યૂ અત્યારે જો. આપણે જોઈશી ગુલાબ લેવાતા પણ ગુલાબ ક્યાંય છે નહીં. મહેંદી ને એવું છે જાજુ જો. મહેંદી બહુ મસ્ત છે જો. નહીં તો આવી રીતે પગે લાગી લઈશ. તો હવે ઘરે જઈએ આપણે. અને જો અત્યારે હવે 11:15 જેવું થઈ ગયું છે અને અહીં જો પાણી પણ છે, કોઈને પીવું હોય તો. હાલો અત્યારે બપોર પછીના 4 વાગી ગયા છે અને આપણે સવારે ગયા હતા ડેમે નાવા. તો ત્યાંથી નાઈને પછી આવી બપોરા કર્યા. બપોરા કરી પછી એમાંથી બેને કામે બેન બધા ઘરે આવી ગયા હતા. પછી જમી લીધું, પછી ઘડીક આરામ કર્યો અને સવારે આપણે ગયા હતા ડેમે એટલે કપડાં ધોવાનું ને એવું બધું બાકી હતું. તો બાકી કપડાં ધોવાનું ને એવું બધું જો અત્યારે એ બધું કર્યું અને કપડાં ધોઈ ગયા છે. અને મારા કામ્યા બેન જો નાહી લીધું. હે કામ્યા દીદી શું બનાવે જો. હાલો અત્યારે જો મારા હેમાંશી બેન અત્યારે નાસ્તામાં બનાવે છે, સ્કૂલે લઈ જવા નાસ્તો બનાવે છે. નાસ્તામાં બનાવે છે ચેવડો. તો જો અત્યારે તળવાનું કામકાજ બધું ચાલુ છે. હેમાંશી બેન ચેવડો બનાવે છે એમ ને. કેટલી ઠેલીને બનાવો છે હેમાંશી? 2 ઠેલી દેખાય છે. હવે હું તળવા બાકી છે, હું તળ્યું છે. હા એક જો હું તળ્યું છે, એક વાટકી છે અને બીજું છે સ્ટાર અને ત્રીજું છે નાની ભૂંગળી. 3 વસ્તુ તળાઈ ગયું છે અત્યારે. અને બીજું તળવાનું છે, હજી પૌવા તળવાના છે. બધું તળાઈ ગયું, પૌવા છે તળવાના. હાલો હેમાંશી બેન ને આજ કામ સોંપ્યું છે સેવડો બનાવવાનું. તો હેમાંશી બેન બનાવે છે અને મારે હજી ચા પીવાનું બાકી છે, ચા બનાવી છે. અને પછી બીજું કામ છે હજી સોળી વાડીએથી લઈ આવ્યા છે. સોળી અને બફાલું ને બીજું રાહુલ ઉતારી આવ્યા છે સવારે. અત્યારે જો કેટલી બધી શાકભાજી ઉતરતી હોય.
મસ્ત જો તાજો તાજો ભીંડો છે અને આ છે ચોળી. તો આ વાડીનું બકાલું છે, આમાંથી આપણે હાલની શાકભાજી અને હવાની શાકભાજી બે સુધારવાની છે. અને અત્યારે નાસ્તા બને ચેવડો, તો અત્યારે 4 વાગી ગયા છે. ચા પાણી પી લઈ, ચા પાણી બાકી છે પીવાના. અને એમાંથી ત્યાં બનાવી નાખી ચેવડો. મજાનો આપણો ચા બની ગયો છે. અને આજે ચા બનાવી છે આદુ અને લીંબુડીના પાન પણ નાખ્યા છે. જો આપણે નર્સરી ગયા હતા તો આપણે લીંબુડીના પાન લેતા હતા અને મસ્ત ચા બની ગઈ છે. અને આપણે હવે ગાળી લઈ. અને આજે જો આપણે ફરમામ ચા નથી ગાળવી, આજે આપણે સીધી કપમાં ચા ગાળી લઈ મસ્ત. અને ગેસને આપણે કરી દઈએ બંધ. આમાં હેમાંસીબેનને આપી દઈશું ચા. અને શાક બની છે મસ્ત. તો હાલો બધા ચા પીવા. મસ્ત મજાની કડક મીઠી ચા બની છે. આપણે જો આમાં નાખી દઈએ. જો કે મસ્ત ચા બની છે. અને અત્યારે સેવડો બનાવવાનું ચાલુ છે. અને સેવડો બની જાય પછી આપણે લોગમાં બનાવશું. તો જો હવે આપણે ચેવડો બની ગયો છે. અને અત્યારે જો નકરા મમરા દેખાય છે, કારણ કે પૌવા અને બધી ઘૂંગળી બધું નીચે છે, એટલે ઉપર ખાલી અત્યારે મમરા જ દેખાય છે. અને આ ફેર તો જાજો બનાવ્યો છે, 2 ઠેલી મમરાનો બનાવ્યો છે. અને આપણે બીજું નાખવાનું છે મસ્ત મજાની તીખી દાળ છે. પણ હેમાંસીબેન થોડીક જ લાવ્યા છે, એટલે આમાં ક્યાંય દાણા દેખાવાના નથી, પણ નાખી દઈશું. અને થોડીક સેવ છે, સેવ નાખવાની છે. આ બધી વસ્તુ કાલે લઈ આવ્યા હતા, પણ અડધી સામગ્રી હતી નહીં, એટલે પછી આ બનાવ્યું. તો હાલો આપણે થઈ ગયો છે તૈયાર. તો બધી વસ્તુ જે એડ કરવાની છે એ ફટાફટ આપણે કરી દઈએ. પહેલાં તો આપણે નાખી દઈએ દાળ. હાલો જો દાળ નખાઈ ગઈ. અને હવે એમાં નાખશું આપણે મસ્ત મજાની સેવ. અને આપણે જાજો બનાવી લીધો, કેમ કે ઘડી વારે ખૂટી છે. છોકરાઓ લઈ જતા હોય નાસ્તામાં, પછી જો રોંઢે ને એમ ભૂખ લાગે તો પછી બનાવીએ ભેળ ને એવું બધું, એટલે ખતમ થઈ જાય. 5-6 દિવસ પાંડ હાલે, 1 થેલી હોય ને. એટલે કીધું આ ફેર આપણે જાજો બનાવી લઈએ. તો જો મસ્ત મજાનું 1 તગારું ભરીને બનાવી લીધો છે. આને બધું હું ફટાફટ મિક્સ કરી લઉં. ફટાફટ જો આપણે બધું મિક્સ કરી લઈએ. એટલે આમાં થોડું પગલું છે, બધું મિક્સ કરવું. બધે બની ગયો છે. અને જો કેવો મસ્ત લુક આવ્યો છે. હવે નાખ્યું નહીં, હવે દેખાડું જો. અને આટલો જ ભાઈ, તો બીજો તો અમારે ખવાઈ ગયો, ખાઈ ગયો જો. અને કોઈ ભરાઈ ગયો અને પાછો એટલો વધ્યો. આ શેમાં નાખ્યું ડબ્બા બધા જેમ કે બધું ભર્યું છે, શેમાં નાખ્યું એ થોડો પ્રોબ્લેમ છે. કઈ વાંધો નહીં, કાંઈ ખાલી તો કરશું, બનાવ્યો છે નાખવો જ પડશે. તો જો મસ્ત કંઈક ચેવડો બન્યો છે, આનો કમેન્ટ કરજો કેવો બનાવ્યો છે અમે. અને હાલો બધા ચેવડો ખાવા.